ભારત અને પાકિસ્તાનની સરહદ પર આવેલા ડીસા શહેરને એક સમય ઉત્તર ગુજરાતના માણેકચોક તરીકે ઓળખવામાં આવતું હતું. ઉત્તર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાં ડીસા શહેરમાંથી ચાંદી પહોંચતી હતી. પરંતુ સમય જતાં ઉત્તર ગુજરાતના માણેકચોકની છાપ ભૂસાવા લાગી છે. ડીસાને ઉત્તર ગુજરાતના વેપારી મથક તરીકેનું બિરુદ કેવી રીતે મળ્યું તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. પરંતુ એક કારણ અહીંની ચાંદી હોવાનું પણ માનવામાં આવે છે. એક સમયે ડીસામાંથી ચાંદી ગુજરાત અને રાજસ્થાન પહોંચતી હતી. આ વાત જાણીને કદાચ તમને નવાઈ લાગશે, કારણ કે ડીસાના વેપારીઓએ જણાવ્યું હતું કે ચાંદી પાકિસ્તાનમાંથી આવતી હતી. પહેલા સરકાર દ્વારા ચાંદી પર મોટી આયાત ડ્યુટી લગાવવામાં આવી હોય અને બીજી તરફ પાકિસ્તાનમાં ચાંદીના ખરીદનાર ખૂબ જ ઓછા લોકો હતા, જેના લીધે ચાંદીના ભાવ પાકિસ્તાનમાં ખૂબ જ ઓછા મળતા હતા, જેથી પાકિસ્તાની નાગરિકો તેમની ચાંદીનું વેચાણ કરવા માટે ડીસા આવતા હતા અને તે પણ ચોરી છુપી આવતા હતા. બનાસકાંઠા બોર્ડર પર એટલી વિકસિત નહોતી, જેના લીધે પાકિસ્તાની સરહદ પર વસતા લોકો ડીસા આવીને ચાંદી વેચીને જતા રહેતા હતા, જેના લીધે ડીસામાં પાકિસ્તાનથી 500 થી 1000 કિલો ચાંદીની આવક થતી હતી. ત્યારે સરકારે ચાંદી પરથી આયાત ડ્યુટી ઘટાડી દેતા પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે આવતી ચાંદી બંધ થઈ ગઈ હતી. આ ઉપરાંત પહેલાના સમયમાં રાજસ્થાનના ગ્રાહકો ડીસામાંથી ચાંદીની ખરીદી કરતા હતા, જે ગ્રાહકો હવે રાજસ્થાન, જોધપુર કે જયપુરથી ચાંદીની ખરીદી કરવા માટે આવતા તે બંધ થતાં ડીસાનું ચાંદી બજાર પડી ભાંગ્યું હતું. 1988 થી લઈને ઠેઠ 2000 સુધી આપણે પાકિસ્તાન બોર્ડરથી નજીક પડીએ છીએ, જે મતલબ બાડમેરની જે બોર્ડર આવે છે, શીવ તાલુકા આવે છે, ત્યાંથી નાના નાના ત્યાંના લોકો 2 કિલો 5 કિલો 2 નંબર ભાઈ દાણચોરીની ચાંદી લઈ અને આપણે ડીસામાં વેચી, કેમ કે એને નાના સેન્ટર ડીસા જ નજીક પડતું હતું, એટલે અહીં વેચતા હતા. અહીંયા એ ટાઈમે આપણે ડીસામાં લગભગ 500 થી 1000 કિલોની એવરેજ આવક હતી. એ ચાંદી આપણે જે ડીસા બનાસકાંઠામાં વેચાતી એ રાજસ્થાનવાળા બી લઈ જતા હતા, અને બાકીની જે ચાંદી વધારે હતી આપણે અમદાવાદ વેચવા માટે મોકલતા હતા. એવી રીતે એ ટાઈમે ચાલે. એના પછી ધીમે ધીમે સરકારે છૂટ આપી અને જે આપણે ડ્યુટી, કસ્ટમ ડ્યુટી ભરીને ઇન્ડિયામાં ચાંદી લાવવાની છૂટ આપી, જે તે ટાઈમે નથી. એના હિસાબે અત્યારે બેંકોથી પણ ચાંદી મળવા માંડી છે. એના હિસાબે ડીસાનો ટેટ ધીમે ધીમે ઓછો થયો. બીજું, ચાંદીની ઘરેણાની જો લોકો પહેરતા હતા પહેલાં, આપણા એરિયામાં કડલા, ચૂડ, બધું આવું બધું ચાંદીના ઘણા દાગીના પહેરતા. જે હેવી એક લેડીઝ ઓછામાં ઓછું 2 થી 3 કિલો ચાંદી દાગીના પહેરતી, એ અત્યારે સોના ઉપર જતો. અત્યારે મિનિમમ 100 ગ્રામથી વધારે કોઈ લેડીઝો ચાંદીના દાગીના પહેરતી નથી. 10-20% રહ્યા છે જે પહેરે છે. એના હિસાબે એ બી ગ્રાહક. બીજું, રાજસ્થાન આપણા ગ્રાહક આવતા, ઠેઠ જેસલમેરથી લઈને, ભલે ચાંદી ત્યાંથી આવતી પણ લોકો અહીંયા લોકલ લેવા માટે અહીં સુધી આવતા, જોધપુરના આવતા હતા, જયપુરથી આવતા હતા. એ બધા બંધ થઈ ગયા, કેમ કે ત્યાં બી જે સરકારની અત્યારે છૂટ છે એટલે ત્યાં બી બેંકોમાં ચાંદી મળે જ છે. એના હિસાબે થોડો ટેટ ડાઉન થયો. એક સમય ઉત્તર ગુજરાતનો માણેકચોક તરીકે ખ્યાતિ પામેલા ડીસાના સોની બજારમાં આજે પણ સોના ચાંદીનો વેપાર થતો હોય છે, પરંતુ પહેલા કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ રહ્યો છે અને સમયની સાથે સાથે તેની ઓળખ પણ બદલાઈ ચૂકી છે. અત્યારે તો આ વિસ્તારના કારીગરો તેમના સુવર્ણ ઇતિહાસને બસ યાદોમાં સમાવીને બેઠેલા નજરે પડી રહ્યા છે. હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા.